રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ની વોર્ડ ઓફિસમાં સફાઈ વિભાગ હેઠળ એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જી હા, કરોડો રૂપિયાનું ડમી સફાઈ કામદાર કૌભાંડ, જ્યાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સફાઈ માટે નહીં પણ ભ્રષ્ટાચાર કરવા માટે થઈ રહ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કોન્ટ્રાક્ટરો અને મહાનગરપાલિકાના કેટલાક જવાબદાર અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચારની આ નવી અને હાઈટેક રીત સાંભળીને તમે પણ ચોંકી જશો। વોર્ડ ઓફિસમાં હાજરી આપવા માટે રાખવામાં આવેલા ફેસ રીડિંગ મશીનમાં ડમી સફાઈ કામદારોના નામ નોંધવામાં આવ્યા છે। સૌથી નવાઈની વાત એ છે કે આ ડમી કામદારોને ક્યારેય વોર્ડ ઓફિસ સુધી આવવું જ નથી પડતું। માત્ર મોબાઈલમાં તેમનો ફોટો બતાવીને ફેસ રીડિંગ મશીન સામે રાખતા જ તેમની ઓનલાઈન હાજરી પૂરી જાય છે। કામ કર્યા વગર, ઓફિસે આવ્યા વગર, માત્ર એક ફોટાના સહારે દર મહિને ખોટી હાજરી બતાવીને સફાઈ કર્મચારીની જે મહેનતની કમાણી છે તેના બદલે સરકારી તિજોરીમાંથી લાખો કરોડો રૂપિયા આ ડમી જે સફાઈ કર્મચારીઓ છે તેઓ ઉપાડી રહ્યા છે। પહેલા અહીં આખા કૌભાંડનો વિડીયો જોઈએ। મિત્રો, તમે જોઈ લો, રાજકોટના મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ છે પોકળ દાવો કરે છે અને મોટી મોટી છે ને ફાકા ફોજદારીઓ કરે છે કે અમારા વોર્ડમાં કે મશીનમાં સેટિંગ નથી આવતું। હવે તમે જો, આ ભાઈનો મેં ફોટો પાડ્યો છે। હવે આ તમે જોજો, અહીંયા ફોટો હું મોબાઈલમાંથી ફોટો મશીનમાં દેખાડીશ એટલે એમાં ગ્રીન સિગ્નલ આવી જાય તો આની હાજરી પૂરાઈ જાય। આ જોજો, હવે આ ભાઈનો ફોટો છે એ મશીનમાં રાખું છું અહીંયા। આ જોજો, આ જેવી હાજરી પૂરાઈ ગઈ મશીનમાં હાજરી પૂરાઈ ગઈ। હવે તમે જુઓ કેવું સેટિંગ હાલે છે કે કોઈ કામદારને રૂબરૂ આવવાની જરૂર નથી। જે ડમી સફાઈ કામદારો છે એ મોબાઈલમાં ફોટો પાડી લે અને મોબાઈલમાંથી એ અહીંયા મશીનમાં મોબાઈલમાં ફોટો દેખાડી દે એટલે હાજરી પૂરાઈ ગઈ। આ મોટું કૌભાંડ છે। આમાંથી ડમી સફાઈ કામદારના સેટિંગ થાય છે। કામદારને કંઈ રૂબરૂ નહીં આવવાનું, કામદારનો ખાલી ફોટો મોબાઈલમાં દેખાડી દો એટલે હાજરી પૂરાઈ જાય। અને જે કામદાર કામ કરે છે બરાબર, એને લોકો ટોર્ચર કરે છે કે તમે 5 મિનિટ લેટ આવ્યા, 10 મિનિટ લેટ આવ્યા, પણ એકચ્યુઅલી આ બધા સેટિંગ ઉપરથી નીચે એવા સેટિંગ નીચેથી એવા સેટિંગ હાલે છે કે જે કામદાર ડમી સફાઈ કામદાર છે એને ઘરે જ રહેવાનું। પછી જ્યારે બધા કામદારો કાયદેસર જે કામ કરે છે કામદારો ઘરે વયા જાય એટલે વોટ બની છાનાપુના બધાને ડમી સફાઈ કામદારના સેટિંગ કરવાના, ફોટા બતાવી। આ બાબતે હું રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને જે લોકો આમાં સંડોવાયેલા છે એના ઉપર હું પોલીસ કેસની માંગણી કરું છું। એના પર પોલીસ કેસ નહીં થાય તો રાજકોટ કામદાર યુનિયન પોતે ફરિયાદી બની એના પોલીસ કેસ કરશે। જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। અહીં તમે આખો વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યા બાદ જે કામદાર યુનિયન છે એ તંત્રને ખુલ્લી ચીમકી આપી રહ્યું છે કે જો ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજકોટ કામદાર યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ હાઈટેક ભ્રષ્ટાચાર સામે કેવા પગલાં ભરે છે। આ ભ્રષ્ટાચાર વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।